नमस्कार मित्रों, वर्तुळ प्रकरणના લેક્ચર નંબર 14 માં આપનું હાર્દિક સ્વાગત છે। મિત્રો આપણે વાત કરીએ તો છેલ્લા બે લેક્ચરોથી આપણે ખૂણાઓ શોધવા ઉપર આધારિત દાખલાઓની શરૂઆત કરેલી છે। 9, 10, 11 મો લેક્ચર આપણે ખૂણાઓને ઉપર ખૂણાઓના પ્રશ્નો સોલ્વ કરવા માટેની થિયરીઓની ચર્ચા કરી। 12 અને 13 બે લેક્ચરોમાં આપણે દાખલાઓની શરૂઆત કરી। આજથી આપણે એવા દાખલાઓ જોવા છે કે જે છે ખૂણા પર આધારિત દાખલાઓ પણ સાબિતી વાળા દાખલા છે। સાબિત કરો એ પ્રકાર પર જો વર્તુળો બે બિંદુઓ A અને B માં છેદે, આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે। સાબિત કરો કે B એ રેખાખંડ DC પર આવેલું છે। બીજો પ્રશ્ન, જો ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તેવી રીતે વર્તુળો દોરેલા હોય તો આ વર્તુળોનો એક છેદબિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે એવું સાબિત કરો। આ બંને દાખલાઓની ગણતરી છે ને 99% સેમ છે, ઓલમોસ્ટ સેમ છે। એકનો એક દાખલો બે વાર ટેક્સ્ટ બુકમાં આવેલો છે તો બહુ ચાલે। આ ઉદાહરણ છે અને આ સ્વાધ્યાયનો દાખલો છે। મટીરીયલમાં કેટલામો પ્રશ્ન છે એ કહી દઉં તમને। આ 18મો પ્રશ્ન છે મટીરીયલનો અને આ જે છે એ તમારા મટીરીયલમાં એક જ મિનિટ 18 અને એક બીજો જે છે યસ એ 29મો છે। એક 18મો છે ને એક 29મો છે। એક ટેક્સ્ટ બુકમાં ઉદાહરણ છે ને એક સ્વાધ્યાયનો છે, પણ લોજિક બેનો એક જ છે, સેમ ટુ સેમ દાખલો આખો। આ અને આ તમને હમણાં એમ જ લાગશે કે સાહેબ અહીંયા જે લખ્યું ને કોપી અહીંયા મારી નાખી એવું દાખલો લાગશે તમને। પહેલા આની ચર્ચા કરી લઈએ પછી એને વિચારવા કરશું। બે વર્તુળો બે બિંદુ A અને B માં છેદે છે। તો આ એક વર્તુળ અને આ બીજું વર્તુળ A અને B માં છેદે છે। બંને વર્તુળો અહીંયા છેદે છે અને અહીંયા છેદે છે A અને B માં। આ બે વર્તુળોના વ્યાસ AD અને AC છે। આ વર્તુળ છે ને એનો વ્યાસ AD છે, જ્યારે આ વર્તુળનો વ્યાસ AC છે। તો સાબિત કરો કે B એ DC પર આવેલું છે। B બિંદુ જે છે ને એ DC ની ઉપર આવેલું છે। B બિંદુ જે છે એ કોના પર આવેલું છે તો કે DC અથવા તો CD પર આવેલું છે। તો ઘણા કે સાહેબ ચોખ્ખું તો દેખાય છે B છે એ CD ઉપર તો આવેલું છે, એમ નહીં, સાબિત કરો। દેખાય છે એમ નહીં, સાબિત કરીને બતાવો। મારે સાબિત કરવું છે કે B બિંદુ CD ઉપર આવેલું છે, એટલે કે બીજા શબ્દોમાં કહું તો મારે સાબિત કરવાનું છે કે C, B અને D સમરેખ બિંદુઓ છે। જો C, B, D સમરેખ સાબિત થઈ જાય તો B બિંદુ CD પર છે ને સાબિત થઈ જાય। તો આને સમરેખ બિંદુઓ સાબિત કરવા છે। સમરેખ બિંદુઓ સાબિત કરવા માટે આ બે ખૂણાઓને રેખિક જોડના ખૂણા સાબિત કરવા છે। ખૂણો ABC અને ખૂણો ABD આ બંનેને રેખિક જોડના, અને રેખિક જોડના તો થઈ જશે કારણ કે આ 90 છે ને આ 90 છે। આ 90 છે એવું કોણે કીધું? આ ખૂણો 90 છે એવું, આ ખૂણો 90 છે એવું કોણે કીધું? આ વ્યાસ છે બેટા। જો AC છે ને વ્યાસ છે આ ત્રિકોણનો, જો કીધું છે બે વર્તુળોના વ્યાસ AD અને AC છે। આનો વ્યાસ AC છે અને આનો વ્યાસ AD છે, એટલે અહીંયા એક કેન્દ્ર હોય બે। તો આ અર્ધ વર્તુળની ચાપ થાય અને આ એનો અંતર્ગત ખૂણો થાય એટલે કાટખૂણો હોય। ખૂણો ABC જે છે એ આ જે અર્ધ વર્તુળ દેખાય છે એનો અંતર્ગત ખૂણો છે। આપણે ભણ્યા છીએ કે અર્ધ વર્તુળનો અંતર્ગત ખૂણો કાટખૂણો હોય। કયા અર્ધ વર્તુળનો હું જો માર્કર બતાવું છું, અહીંથી આ અર્ધ વર્તુળ દેખાય છે તમને, આ અર્ધ વર્તુળ દેખાય છે, એનો અંતર્ગત ખૂણો આ થાય। ખરેખર ડોટેડ લાઈન આપેલી છે પણ હું હવે ફૂલ લાઈન ડ્રો કરું છું થોડું સારી રીતે સમજવા માટે। તો આ ખૂણો 90 થઈ ગયો। આ અર્ધ વર્તુળની અંદર એ અંતર્ગત ખૂણો કાટખૂણો થઈ ગયો। એવી રીતે આ વર્તુળમાં તમે જુઓ તો આટલો અર્ધ વર્તુળ થાય તો એનો અંતર્ગત ખૂણો થાય એટલે કાટખૂણો થાય। તો લખું છું પહેલા AC એ વ્યાસ હોવાથી ખૂણો ABC અર્ધ વર્તુળનો અંતર્ગત
ખૂણો થાય. તેથી ખૂણો ABC કેટલો થાય 90. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે એટલે 90 ડિગ્રી હોય. પરિણામ નંબર 1 કહી દઈએ આપણે. અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે કાઢવો. એવી રીતે આ બાજુ પણ વિચારો તો આ ખૂણો 90 મળે કે ન મળે? કારણ કે આ પણ આ અર્ધવર્તુળ જે તમને દેખાય છે નાનો એવો એનો અંતર્ગત ખૂણો જ છે આ. તો આ જે રીતે AD એ વ્યાસ હોવાથી AD જે છે એ વ્યાસ હોવાથી ખૂણો ABD અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય. તેથી ખૂણો ABD બરાબર 90 અંશ થાય. પરિણામ નંબર 2. લાલ કલરનો ખૂણો 90 થાય. લાલ કલરના લખાણમાં બ્લુ કલરનો ખૂણો 90 થાય. બ્લુ કલરના લખાણમાં હવે મારે બેનો સરવાળો કરવો છે. તો 90 + 90 કેટલા થાય? 180. બેનો સરવાળો કરો. પરિણામ નંબર 1 + 2 કરતા એટલે કે 1 અને 2 નો સરવાળો કરતા તો શું થાય? ખૂણો ABC + ખૂણો ABD. ABC + ABD ખૂણો ABC + ખૂણો ABD. જમણી બાજુ 90 + 90 એટલે કેટલો થયો? 180 થયો. ડાબી બાજુ સરવાળો થાય. જમણી બાજુ તો જમણી બાજુ 90 + 90 થઈને 180 થઈ ગયા. કોના બરાબર 180 થયા? ABC + ABD બરાબર 180. તો જો ABC અને ABD નો સરવાળો 180 થતો હોય તો બંનેને રેખિક જોડના ખૂણા કહેવાય. તેથી ખૂણો ABC તથા ખૂણો ABD રેખિક જોડના ખૂણા છે. બેનો સરવાળો 180 હોય એટલે કેવા કહેવાય? રેખિક જોડના ખૂણા કહેવાય. રેખિક જોડના ખૂણા છે એટલે આ CBD સીધી રેખા થઈ. તેથી CBD સીધી રેખા થઈ. ભાઈ રેખિક જોડના ખૂણા ક્યારે બને? જ્યારે આ સીધી રેખા હોય તો જ બને ને. તો રેખિક જોડના ખૂણા તો થાય છે. કોણે કીધું રેખિક જોડના થાય છે? બેનો સરવાળો 180 છે. 180 સરવાળો હોય તો રેખિક જોડના હોય જ તે. જો તો CBD સીધી રેખા છે. તેથી BA CD પર આવેલ છે એવું સાબિત થયું. B બિંદુ જે છે CD ઉપર આવેલું છે એ જ સાબિત કરવાનું. જો સાબિત કરો કે BA DC પર આવેલ છે, સાબિત કરી નાખો B જે છે DC ઉપર આવેલું છે, તો કાંઈ હતું નહીં ભાઈ. કાંઈ એટલે હતું નહીં. ખાલી એકવાર અહીંયા 90 નો ખૂણો મેળવ્યો, એકવાર આ બાજુ 90 નો ખૂણો મેળવ્યો, બંનેનો સરવાળો 180 થાય. એટલે કે આ બંને રેખિક જોડના ખૂણા થાય. એટલે કે CBD સીધી રેખા થાય. એટલે કે બે બિંદુ CD પર આવેલું છે. વાર્તા પૂરી. આ દાખલો એની ઝેરોક્સ કોપી ટાઈપનો છે. આ દાખલો જે છે ઈ આ જ પ્રકારનો છે. રકમમાં આકૃતિ આપેલી નથી તો આપણે દોરશું. ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તે રીતે વર્તુળો દોરેલા છે. જો આ ત્રિકોણની આ એક બાજુ અને આ બીજી બાજુ, આ પહેલી બાજુ વ્યાસ થાય એ રીતે એક વર્તુળ દોર્યું છે અને બીજી બાજુ વ્યાસ થાય એ રીતે બીજું વર્તુળ દોર્યું છે. તો જો બે વર્તુળો દોર્યા છે. આ ત્રિકોણની પહેલી બાજુ, આ ત્રિકોણની બીજી બાજુ અને આ ત્રિકોણની ત્રીજી બાજુ. આમાંથી પસાર થતો પણ એક તમારી પાસે આ ત્રિકોણની એક બાજુને ભલે ત્યારે જેવી દોરાણી એવી હું થોડી સારી કરી દઈશ. પેલા સમજો. ત્રિકોણની એક બાજુ ને વ્યાસ બનાવીને એમાંથી વર્તુળ પસાર કર્યો. ત્રિકોણની બીજી બાજુને વ્યાસ બનાવીને એમાંથી વર્તુળ પસાર કર્યો. તમારી પાસે તો પરિકર હોય એટલે તમે તો દોરી શકો ત્રિકોણ પછી સારા વર્તુળ, બરાબર?
તમારે હાવ નહીં થાય. ક્લિયર છે? તો આવી જ આકૃતિ થશે કે નહીં થાય? આવી જ આકૃતિ થવાની છે. પણ અહીંયા જે બિંદુ જે છે અહીંયા અડવું જોઈએ. આ લાઈન ઉપર આ બિંદુ જે છે ને ઉપર આવ્યું છે એ અડવું જોઈએ. તો ફરીથી છે ને વ્યવસ્થિત આકૃતિ દોરવું અને જેમ જ થાય. એક જ છે આ બંને વસ્તુઓ. બરાબર? તો સમજજો. સૌથી પહેલા જે છે એ વર્તુળ દોરાવું છું. ઓકે, ચલો. ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તે રીતે બે વર્તુળો છે. તો એક આવી રીતે હશે, એક આવી રીતે હશે. ઓકે, ચલો. જો આ ત્રિકોણની પહેલી બાજુને વ્યાસ બનાવીને વર્તુળ દોર્યું, આ ત્રિકોણની બીજી બાજુને વ્યાસ બનાવીને પણ વર્તુળ દોર્યું. ક્લિયર છે? ઓકે. ત્રિકોણની બે બાજુઓ વ્યાસ થાય તે રીતે વર્તુળો દોરેલા છે. તો આ વર્તુળો એક છેદ બિંદુ ત્રિકોણની ત્રીજી બાજુ પર આવેલું છે સાબિત કરો. આ વર્તુળોનું જે એક છેદ બિંદુ છે ને ત્રિકોણની ત્રીજી બાજુ, આ પહેલી બાજુ, આ બીજી બાજુ, ત્રીજી બાજુ પર આવેલું છે સાબિત કરો. એટલે અહીંયા બી બિંદુ જે છે ને એ સીડી ઉપર આવેલું છે સાબિત કરો. તો નામ આમાં આપેલા નથી એટલે ગમે આપી શકાય. તો આપણે ઉકામ ફરીથી બળ કરવું ખોટે ખોટું એની કરતા સારું આને આ જ નામ આપી દઈએ. ધારો કે અહીંયા A, અહીંયા B, અહીંયા B છે, અહીંયા C છે અને આ D છે. તો આ સેમ ટુ સેમ દાખલો થઈ ગયો. સેમ ટુ સેમ દાખલો થઈ ગયો. ખાલી એક રીત લખવી પડે કે AB ને જોડતા, AB ને જોડતા. તો AB જોડી નાખો તો અહીં ધ્યાન થાય. ફરીથી અહીં સાબિત કરવાનું છે કે B જે છે એ CD ઉપર આવેલું છે સાબિત કરો. બરાબર છે? હું ફરીથી આકૃતિ કેવી રીતે દોરી? ત્રિકોણની એક બાજુ લીધી એને વ્યાસ બનાવીને સર્કલ બનાવ્યું. ત્રિકોણની બીજી બાજુ લીધી એને વ્યાસ બનાવીને સર્કલ બનાવ્યું. તો આ બંને સર્કલનું જે નીચેનું છેદ બિંદુ છે એ ત્રિકોણની ત્રીજી બાજુની ઉપર આવેલું છે એવું સાબિત કરો. જેવી રીતે આ B બિંદુ CD ઉપર આવેલું છે સાબિત કરવાનું, તેવી રીતે A અને B બિંદુ CD ઉપર. તો બેઠક કેટલું ગણતરી છે હું બીજી વાત નથી લખતો. અહીંયા પેલા 90 બને, અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો બને. જો અહીંથી આ છે ને અર્ધવર્તુળ કહેવાય, A થી C, અને અર્ધવર્તુળ કહેવાય. એનો અંતર્ગત ખૂણો કહેવાય છે, કાટખૂણો હોય. એવી રીતે આ પણ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો છે એટલે કાટખૂણો બને. આ રીતે 90 તો સરવાળો કેટલો થાય? 180. એટલે આ કેવા ખૂણા થાય? રેખિક જોડના ખૂણા થાય. તો રેખિક જોડના થાય તો CBD સીધી રેખા થાય. એટલે B જે છે એ CD ઉપર આવેલું છે સાબિત થાય. B જે છે એ CD ઉપર છે. એટલે ખરેખર બેઠે બેઠો દાખલો થયો કે નહોતો? જો માની લો તમે અલગ નામ આપો, અહીંયા P Q R S એવા કઈ નામ આપો તો એ પ્રમાણે તમે ગણતરી વિચારી શકો. કઈ રીતે? તો કે અહીં PQ એ વ્યાસ હોવાથી ખૂણો PRQ બરાબર 90. બરાબર છે? એવી જ રીતે PS એ વ્યાસ હોવાથી ખૂણો PRS બરાબર 90. બરાબર? એ તો સરવાળો કરો, એ તો તમને આવડે. બરાબર? તો મેં નામ હાથે કરીને એ જ રાખ્યા જેથી કરીને ફરીથી તમારે મારે ગણતરી કરવી ન પડે. તમારે તો બીજી વાર લખવું પડશે. ક્લિયર? એક કામ કરો, હું લખી જ નાખું. બરાબર? એટલે તમને એવું ન લાગે. ચાલો અહીંયા P નામ આપી દઉં. હાથે કેટલે અલગ નામ આપું છું જેથી કરીને લખાણ થોડું અલગ આવે. PQ RS. તો સૌથી પહેલા આપણે જોડીએ PR ને. કોને જોડી દઈએ? PR. અહીંયા નામ કેમ મન પડે રાખી શકાય છે? કારણ કે અહીંયા નામ રકમમાં આપેલા નથી એટલે આપીએ. અહીંયા તો નામ આપેલા છે A B AD AC. એ નામ આપ્યા જ નથી તો પછી તમે આપી શકો છો. તો લખું છું કે સૌથી પહેલા કયો વ્યાસ છે? PQ એ વ્યાસ હોવાથી, કોણ? તો કે PQ જે છે વ્યાસ હોવાથી ખૂણો PRQ એ અર્ધવર્તુળનો
અંતર્ગત ખૂણો થાય. તેથી ખૂણો PRQ બરાબર 90 અંશ થાય. પરિણામ નંબર 1. PQ વ્યાસ છે ના ભાઈ, PQ વ્યાસ છે, સોરી, વ્યાસ કોણ હતો? PQ. એવી રીતે PS વ્યાસ હોવાથી, PS એ વ્યાસ હોવાથી ખૂણો PRS એ અર્ધવર્તુળનો અંતર્ગત ખૂણો થાય. તેથી ખૂણો PRS પણ કેટલો થાય? 90 થાય. પરિણામ નંબર 2. પરિણામ નંબર 1 અને 2 નો સરવાળો કરીએ. હું કરું છું. પરિણામ નંબર 1 વત્તા 2 કરતા અને ડાબી બાજુ PRQ અને PRS છે. ખૂણો PRQ વત્તા ખૂણો PRS બરાબર 90 વત્તા 90. 90 વત્તા 90 એટલે કે કેટલા થયા? 180. કોનો સરવાળો? 180 is equals to 180. તો PRQ વત્તા PRS કેટલા મળે છે? 180. એટલે કે PRQ અને PRS રેખીય જોડના હોવા છે. તેથી ખૂણો PRQ અને ખૂણો PRS રૈખિક જોડના ખૂણા છે. કારણ કે સરવાળો 180 નો જ થાય કે રેખિક જોડના હોય તો બેયનો સરવાળો 90 અને 180 થઈ ગયો છે. બરાબર. તેથી QRS એ સીધી રેખા થાય. સીધી રેખા થાય. અને QRS સીધી રેખા હોય તો R જે છે QS ઉપર આવેલો છે જોઈ શકાય. તેથી R એ QS પર આવેલ છે એવું કહી શકાય. તો મને લાગતો આપણે અલગ અલગ દાખલા છે. મને તો એવું જ લાગે છે કે સેમ જ છે. ભલે મેં નામ અલગ આપ્યા છે હાથે કરીને. ખરેખર તમે સેમ નામ આપી શકો, કારણ કે નામ નથી આપ્યા એટલે નામ આપવાની ઈચ્છા તમારી છે. તમારે જે આપવું હોય આપી શકો. પણ અહીંયા જો નામ મેં કદાચ સેમ આપ્યા હોત તો બેઠો દાખલો હતા. કદાચ નામ સેમ નથી આપ્યા તો લોજિક તો ઈ જ છે. ક્લિયર? બે દાખલાઓ પૂરા કર્યા. જોઈ લો ઝડપથી. બે બહુ સહેલા છે ને બે સેમ ટુ સેમ પ્રકારના દાખલા છે. કોઈ જાજો ફરક છે નહીં બેમાં. પછી પાછા આપણે આગળ નવા દાખલાઓ જોઈએ. ચલો મિત્રો, બે દાખલા જોયા. બંને એક જ પ્રકારના દાખલા. બરાબર. આમ બહુ જાજો કે ડિફરન્સ હતો નહીં એમાં. એની પછીના બે દાખલા આજના દિવસના જોઈ લઈએ આપણે. જો એક દાખલો એવો છે, પ્રશ્ન નંબર હું કહું તો 28 નો છે મટીરીયલમાં. છેલ્લે પાછું બધું કહીશ. બરાબર. તમે ચિંતા ન કરતા. પ્રશ્ન નંબર 28 છે. એને રકમ બહુ લાંબી છે પણ મારે જગ્યાના અભાવે મેં ખાલી એટલું લખ્યું છે, સાબિત કરો કે ખૂણો ACP બરાબર ખૂણો QCD. ચલો સાબિત આ કરવાનું જઈ લીધું. પહેલા રકમ આખી વાંચી જાઉં છું. તમારા મટીરીયલમાં તો લખેલી છે કે તમારે ચિંતા કરવાની જરૂર નથી. મેં રકમ નથી લખી એમાં. મેં આકૃતિ થોડી મોટી દોરવી પડે એવી છે, નહીંતર આકૃતિ તમને ખબર નહીં પડે. એટલે ક્લિયર? જો આગળ બે વર્તુળો એકબીજાને બે બિંદુઓ B અને C માં છેદે છે. જો આ મોટું વર્તુળ અને આ નાનું વર્તુળ B અને C માં છેદે છે. ઓકે, આગળ B માંથી પસાર થતા રેખાખંડ ABD અને PQB વર્તુળોને AD અને PQ માં છેદે છે. જો B માંથી બે રેખાખંડ પસાર થાય છે, PBQ અને ABD. ABD PBQ બંને B માંથી પસાર થાય છે, બિંદુ B માંથી. ક્લિયર? કે જે વર્તુળને A અને D અને P અને Q માં છેદે છે એવું આપેલું છે. તો સાબિત કરો કે જેટલો ખૂણો ACP થાય એટલો તે QCD થાય. એવું સાબિત કરો. એટલે તમારે કયા બે ખૂણા સરખા સાબિત કરવાના છે એને ગ્રીન કલરથી દર્શાવી આપો. ACP એટલે આ ખૂણો થયો. આ તો ACP. અને QCD એટલે કે આ બે ખૂણા સમાન થાય એવું તમારે સાબિત કરવાનું છે. ACP અને QCD એટલે કે આ બે ખૂણા જે છે એને સરખા સાબિત તમારે કરવાના છે. બંને ગ્રીન કલરના ડોટ વાળા. તો એ બહુ સહેલું છે સાબિત કરવું. કઈ રીતે સમજો.
એ રીતે સાબિત થશે ખાસ સમજો મને કયો આ ખૂણો ના ખૂણો સરખા થાય ખરા જો હા તો શું કામ આ ખૂણો અને આ ખૂણો સરખા થાય ખરા યસ થાય શું કામ એક જ વૃત્તખંડના ખૂણા થાય કયો વૃત્તખંડ એબી જીવા દ્વારા બનતા ગુરુ વૃત્તખંડમાં બને ખૂણાઓ છે કઈ જીવા એબી જીવા દ્વારા એબી જોડેલું નથી પણ વિચારો એબી જોડી નાખી બની ગયો તો આ જીવા દ્વારા બનતો ગુરુ વૃત્તખંડ થાય તો આ એક જ વૃત્તખંડના ખૂણાઓ થાય સેમ ટુ સેમ અહીંયા આગળ આ ખૂણો અને આ ખૂણો સેમ થાય બોલો પહેલા આ ખૂણો અને આ ખૂણો સેમ થાય એક જ વૃત્તખંડના ખૂણા પછી આ ખૂણો અને આ ખૂણો સેમ થાય ને ચલો તો હું આ લખીશ અહીં ખૂણો PBA બરાબર ખૂણો PCA PBA બરાબર ખૂણો PCA લખો કે ACP લખો એક જ થાય કારણ કે એક જ વૃત્તખંડ ના ખૂણા છે કયો કયો ખૂણો ધીસ ખૂણો અને ધીસ ખૂણો આ બંને ખૂણાઓ જે છે એક જ વૃત્તખંડના ખૂણા છે આ જ રીતે આ ખૂણો અને આ ખૂણો એટલે કેવા છે સરખા જ છે આનું નામ શું પડ્યું DBQ ખૂણો DBQ અને એની સાથે આ ખૂણો DCQ આ બંને પણ કેવા ખૂણા છે તો કે એક જ વૃત્તખંડની અંદર છે કયા તો ગુરુ વૃત્તખંડમાં છે બંને જો DQ જીવા દ્વારા આ જે ગુરુ વૃત્તખંડ રચાશે DQ જીવા દોરવા પછી જે આ ગુરુ વૃત્તખંડ રચાશે એની અંદર આ બે ખૂણા કહેવાય તો આ બે સરખા થાય આને કહી દો પરિણામ નંબર 1 પરિણામ નંબર 2 હવે સમજવાની કોશિશ કરો આ બે પણ સરખા થાય કારણ કે અભિકોણની જોડના ખૂણા છે પરંતુ કયા કયા ખૂણા સરખા થાય આ બે ખૂણા સરખા થાય કયા PBA અને આ ખૂણો DBQ ખૂણો PBA બરાબર ખૂણો DBQ આ બે સરખા થાય કેમ કારણ કે અભિકોણની જોડના ખૂણા છે કોની જોડ છે અભિકોણની જોડ છે હવે PBA ની જગ્યાએ ACP લખીએ કાઈ તો PBA ની જગ્યાએ ACP લખીએ તો PBA ની જગ્યાએ ACP લખીએ કોઈ મને પૂછે કે તમે PBA ની જગ્યાએ ACP શું કામ લખ્યું તો કહીશ પરિણામ નંબર 1 માં PBA અને ACP સરખા સાબિત થઈ ગયા છે એવી રીતે DBQ ની જગ્યાએ તમે શું લખી શકો તો DBQ ની જગ્યાએ DCQ લખી શકો શું લખી શકો DCQ લખી શકો બસ આ સાબિત કરવાનું છે જોઈ લો આ સાબિત કરવાનું છે સમજો પહેલા શું કર્યું મેં આ બે સરખા સાબિત કર્યા એક જ વૃત્તખંડ એવી રીતે આ બે સરખા સાબિત કર્યા એક જ વૃત્તખંડમાં આવેલા છે આ બે પણ એક જ વૃત્તખંડમાં છે અને આ બે પણ એક જ વૃત્તખંડમાં છે વળી આ બે તો સરખા છે તે એટલે ઇનડાયરેક્ટ જો ચારે ચાર સરખા થયા જો ચારે ચાર સરખા ના હોય તો પછી આ બે સરખા કહેવાય તે વિચારમાં આ બે તો આવી જ જાય છે બરાબર છે સમજો હજી એકવાર સમજવાની કોશિશ કરું x ચાલો કહું a અને b નામના વિદ્યાર્થીને સરખા માર્ક આવ્યા c અને d નામના વિદ્યાર્થીને સરખા માર્ક આવ્યા a અને c ને સરખા માર્ક આવ્યા તો આ ત્રણ પરિણામ પરથી એવું ખબર પડે કે ચારેય સરખા માર્ક છે a અને b ને સરખા માર્ક છે a ને પાછા c જેટલા છે c ને પાછા d જેટલા છે a ને કોના જેટલા છે ઓકે b જેટલા b ને પાછા ઓકે a ને પાછા કોના જેટલા છે c જેટલા છે તો a ને c જેટલા છે c ને પાછા કોના જેટલા છે d જેટલા છે ચારે સરખા થયા કે ન થયા જો આના આધારે તો એ થયું પરિણામ 1 માં આ બે સરખા હતા પરિણામ 2 માં આ બે સરખા છે વળી આ બે અભિકોણ મુજબ સરખા થાય તો ચારેય સરખા થાય એટલે આ બે તો સરખા થવાના જ છે ક્લિયર છે તો મેં શું કર્યું પેલા વૃત્તખંડ મેળવી લીધા પરિણામ 1 અને 2
પછી અભિકોણ મેળવ્યા આની જગ્યાએ આ લખ્યું પરિણામ 1 પરથી અને આની જગ્યાએ આ લખ્યું dbq જગ્યાએ dcq લખ્યું પરિણામ 2 પરથી તો આપણે કોના પરથી લખ્યું કારણ કે પરિણામ નંબર 1 અને 2 પરથી 1 અને 2 બંનેનો ઉપયોગ કરીને મેં લખ્યું છે 1 અને 2 પરથી હવે લખ્યું છે કે acb બરાબર dcq ક્લિયર છે સમજો ખાસ સમજવા જેવો પ્રશ્ન છે દાખલામાં કાઈ નથી ઓકે છેલ્લી વખત રિપીટ કરું છું આ ખૂણો આ ખૂણો કેમ સરખા થાય એક જ રૂપરેખા આ ને આ કેમ સરખા થાય એક જ રૂપરેખા બે પરિણામ મળ્યા ઓકે વળી આ બે પણ સરખા થાય કયા તો કે અભિકોણના કયા તો કે અભિકોણના PBN જગ્યાએ તમે ACB લખી અભિકોણ લખીને ગયા તમે તો PBN જગ્યાએ ACB લખ્યા મેં કારણ કે મારી પાસે પરમિશન છે પરિણામ નંબર 1 પરથી DBQ જગ્યાએ DCQ લખી ગઈ તો DBQ જગ્યાએ DCQ લખી એની પરમિશન છે તો એ તો સાબિત કરવાનું છે જો ACB DCQ QCD બોલો કે DCQ બોલો એક જ થયું સાબિત કરી નાખ્યું છે કરવાનું હતું બહુ જ સરળ પ્રશ્ન આ તો સાવ છે આજના દિવસનો સૌથી સહેલો પ્રશ્ન બરાબર આ થોડો વિચાર કરવો પડે એવો હતો પણ આનો તો વિચાર કરવો પડે એવું નથી સાબિત કરો કે ચક્રીય સબાચ લંબચોરસ હોય છે સબાચ એટલે સમાંતર બાજુ ચતુષ્કોણ ચક્રીય ચતુષ્કોણ પણ હોય અને સમાંતર બાજુ ચતુષ્કોણ પણ હોય ચક્રીય અને સબાચ બંને હોય એના માટે સાબિત કરો કે ઈ જે છે લંબચોરસ હોય હવે ઓબવિયસ છે હોય જ છે શું કામ ચક્રીયનો ગુણધર્મ જે સામસામેના સરખા સામસામેના પૂરક હોય અને સબાચનો ગુણધર્મ જે પાસેના પૂરક હોય બરાબર છે એના આધારે તમને ખબર પડી જશે કે બધા ખૂણા 90 થાય બરાબર છે એટલે આ લંબચોરસ સાબિત થઈ જાય તો કરું જો અહીંયા તો પહેલા આકૃતિ બનાવવી પડશે છે નહીં રકમમાં એટલે આપણે બનાવી દઈએ ચક્રીય પણ છે અને સબાચ પણ છે એટલે લંબચોરસ જ હોય એવું સાબિત કરવું છે આપણે ચક્રીય પણ હોય અને સબાચ પણ હોય તો એ કેવો હોય લંબચોરસ જ હોય એવું સાબિત કરવું છે અહીં ચતુષ્કોણ ABCD ચક્રીય હોવાથી ખૂણો A વત્તા ખૂણો C બરાબર 180 પ્રમેય નંબર 10.11 ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય પ્રમેય નંબર કેટલા મોટે 10.11 મો પ્રશ્ન છે પ્રમેય નંબર 10.11 વળી ચતુષ્કોણ ABCD સબાચ પણ છે સબાચ પણ હોવાથી ચક્રીય તો છે જ તે સબાચ પણ હોવાથી ખૂણો A બરાબર ખૂણો C આને કહેવાય પરિણામ નંબર 1 બેયનો સરવાળો 180 છે એટલે અને આને કહેવાય પરિણામ નંબર 2 બે સમાન છે એટલે તો પરિણામ 1 માં શું મળ્યું કે A અને C નો સરવાળો 180 કેમ ભાઈ A અને C નો સરવાળો 180 કારણ કે ઈ ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે આ ચક્રીય તો છે જ તે સાથે સાથે ઈ સબાચ પણ છે અને સબાચના સામસામેના ખૂણા સરખા હોય ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા પૂરક હોય જ્યારે સબાચના સામસામેના ખૂણા સરખા હોય એટલે આ બેયનો સરવાળો 180 પણ હોવો જોઈએ અને આ બે સરખા પણ હોવા જોઈએ એટલે બંને 90 90 થાય તેથી ખૂણો પરિણામ 1 અને 2 પરથી પરિણામ નંબર 1 અને 2 પરથી A અને C સરખા પણ છે A અને C નો સરવાળો 180 પણ થાય છે એટલે 1 અને 2 પરથી કહીએ થાય કે ખૂણો A અને ખૂણો C બંને 90 90 ના થાય એટલે આ 90 સાબિત થઈ ગયું આ 90 સાબિત થઈ ગયું આ જ રીતે B અને D પણ 90 90 સાબિત થઈ ગયું કે આ જ રીતે ખૂણો B બરાબર ખૂણો D બરાબર 90 પણ સાબિત કરી શકાય જો જેવી રીતે આ બે 90 90 સાબિત થયા ને સામસામેના એવી જ રીતે પ્રક્રિયા કરો તો આ બે પણ 90 90 સાબિત થઈ તો બધા ખૂણા 90 મળી ગયા
તો બધા ખૂણા 90 મળી ગયા. A અને C પણ 90 મળ્યા, B અને D પણ 90 મળ્યા, એટલે ડાયરેક્ટલી ચારેય ખૂણા 90 મળી ગયા. તેથી અહીં ABCD લંબચોરસ છે તેમ સાબિત થયું. સાબિત થઈ ગયું એ લંબચોરસ છે. ક્લિયર છે? બહુ ઈઝી વસ્તુ હતી, બરાબર. થોડીક વ્યવસ્થિત રીતે સમજજો. A અને C ચક્રીય ચતુષ્કોણના સામસામેના ખૂણા છે એટલે પૂરક હોય. A અને C સબાચાના પણ સામસામેના ખૂણા છે એટલે સમાન હોય. તો ચક્રીય ચતુષ્કોણમાં બેનો સરવાળો 180 થાય. સબાચામાં બે સરખા થયા. ચક્રીય પણ છે, સબાચ પણ છે. ચક્રીય પણ છે પણ સબાચ પણ છે. તો બેનો માપ 90 પડે, કારણ કે સરવાળો 180 પણ થવો પડે અને બે સરખા પણ થવા પડે એટલે 90. એ જ રીતે B અને D પણ 90 થાય. ચારેય ખૂણા 90 થાય એટલે લંબચોરસ કહેવાય. વાત પૂરી. બહુ સહેલો પ્રશ્ન હતો. કોઈ તમને ખાસ મુશ્કેલી પડે, કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે એવો કોઈ પ્રશ્ન ખાસ છે નહીં. ક્લિયર છે? તો આજના દિવસમાં કેટલું જોયું? તો કે આ 4 દાખલા જોયા. આ જ ક્રમમાં તમારે વેલ્યુ લખવાના. 18મો, 29મો, 28મો ને 31મો. બરાબર છે? આ જે છે એ 28, એની પછી આપણે અત્યારે જે જોયો આ 31, બરાબર. 28 અને 31 બોર્ડ ઉપર છે. એ પહેલા 18 અને 29 જોયા છે આપણે. 18 યસ અને 29. ઓકે. તો આ 4 દાખલા જે છે આ જ ક્રમમાં મેં ભણાવ્યા છે. આ જ ક્રમમાં તમારે વેલ્યુ ઉપર લખવાના છે. બરાબર છે? એક વખત મોઢે સ્ક્રીનશોટ તો તમે બે પાડ્યા હશે. પહેલો પાડ્યો છે, આનો પાડી દીધો. બરાબર? અને પહેલા એક બે દાખલા ગણાવ્યા તેનો પણ પાડેલો છે. તો યાદ રાખજો મિત્રો, આ બધા પ્રશ્નો જે છે ને આમ સરળ જ છે. બહુ વાંધો આવે એવું કઈ છે. અને પહેલાના બે દાખલા જે હતા એ આવો એક જ રીતના હતા. બે સેમ ટુ સેમ રીતના દાખલા હતા. અને અહીંયા કઈ બહુ લાંબુ લોજિક નથી. હવે એકવાર ભણેલો હવે તો આવડે જ આપણને. બરાબર છે? ના તો બહુ સહેલો પ્રશ્ન જ છે. બરાબર છે? એટલે એટલા બધા ટફ લોજિક વાળા પ્રશ્નો નથી. બરાબર છે? થોડીક રીતે તમે જાતે પ્રેક્ટિસ કરશો તો તમને કોઈ પ્રોબ્લેમ થશે નહીં. પણ જેટલા વિદ્યાર્થીઓ ઉતા રોજ મારે છે, જેને આખું વર્ષ ઉતા રોજ માર્યો છે, એને પ્રોબ્લેમ થવાનો જ છે. એનું કારણ પોતે છે, નહીં કે બીજું કોઈ વ્યક્તિ. બરાબર છે? આપણે જો હોમવર્ક જે આપવામાં આવે એની કોપી જ મારતા રહીએ, બરાબર છે, કોઈ જાતે દાખલો ગણવાનો પ્રયત્ન ન કરીએ તો પછી ન જ આવડે ભાઈ. બરાબર? કારણ કે તમે એમ કહો છો કે સાયકલ જોઉં અને મને સાયકલ હલાવતા આવડી જાય, એમ ન હોય. સાયકલ ઉપર બેસવું પડે, પેડલ મારવા પડે, હેન્ડલ પકડવું પડે, બે વાર પડીએ, વાગે, છોલાઈએ જાય પછી આપણને સાયકલ આવડે. બરાબર? ઘણા લોકો એમ કહે છે મેથ્સ જોઉં ને મને મેથ્સ આવડવું જોઈએ, શક્ય જ નથી. મેથ્સ જોઉં અને મેથ્સ આવડી જાય શક્ય નથી. બરાબર? એના માટે મેથ્સ ગણવું પડે, બે વાર ન પણ આવડે ફરીથી પ્રયત્ન પણ કરવો પડે. એમાં નિષ્ફળતા સ્વીકારી ન લેવાની હોય, પ્રયત્ન કરતો રહેવાનો હોય. બરાબર? સાયકલ પરથી એકવાર પડો પછી તમે હવે જિંદગીમાં સાયકલ ઉપર નહીં બેહું તો નો જ આવડે સાયકલ કોઈ આખી જિંદગીમાં. તમે ગણિતનો દાખલો એકવાર ન આવડે તમે એવું નક્કી કરી નાખો કે હવે મારે આ દાખલા ગણવા જ નથી, એને છોડી દેવા છે, વિચારવા જ નથી, તો કોઈથી ગણિત નહીં આવડે. બરાબર? ગણિત શીખવું હશે તો તમારે ફરજિયાત શું કરવું પડશે? તો કે આજ મેક્સિમમ પ્રેક્ટિસ કરવી પડશે. ન આવડે ત્યાં સુધી પ્રયત્ન કરે રાખો. ભલે ગમે એટલી વાર પડો. પડી એનાથી એવું ન કહેવાય કે હવે સાયકલ હલાવી જ નથી, આખી જિંદગી આપણે સાયકલ વગર હલાવવું છે. બરાબર? સાયકલ કે કોઈ બાઇક કે હલાવવું જ નથી, કારણ કે પડી જવું છે. એકવાર પડીએ તો બીજી વાર પ્રયત્ન કરાય, બીજી વાર પડીએ તો ત્રીજી વાર, ભલે 10 વાર પડીએ, 11મી વખતે આવડશે. બરાબર? પણ હાર સ્વીકારવાની ન હોય. બરાબર? તો આવડે. આ એની જેવું જ છે. સાયકલ ચલાવતા શીખવું એમાં જેવી રીતે તમે અનેક વખત પડ્યા હશો ને આમાં પડશો, પણ એનો મતલબ એ નથી છોડી દેવું. એનો મતલબ એવો છે જોઈ લો પછી ફરીથી આખો દાખલો પ્રયત્ન કરો. ક્લિયર? હોમવર્કમાં આ 4 દાખલાઓ ગણજો. એકાદ બે લેક્ચર હજી દાખલાઓ બાકીના છે એ કરી નાખશું એટલે આ ચેપ્ટર પૂર્ણ થઈ જશે. આ લેક્ચર અહીંયા સુધી રાખું છું. થેન્ક યુ.